ભાવનગર જિલ્લાના મહુવામાં હાઈવે ઉપર આવેલા સિગ્મા ડિહાઇડ્રેશન પ્લાન્ટ ખાતે મજૂર ઉપર લોખંડની પ્લેટ પડતા સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું। મહુવા નેશનલ હાઈવે ઉપર આવેલા સિગ્મા ફૂડ નામની કંપનીના પ્લાન્ટમાં કામ કરતા બાંભણિયા મહેશભાઈ અરજણભાઈ ઉંમર વર્ષ નામના શખ્સ ઉપર લોખંડની પ્લેટ માથા ઉપર પડતા ઘટના સ્થળે મૃત્યુ થયું હતું। પ્રથમ દિવસ કામની વ્યસ્તતા શરૂઆત હોય ત્યારે કાળ બની જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી।